જે કોઈ વાહન ખર્ચ છે ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો એ 70% સુધી ઓછો કરવાનો સંકલ્પ અત્યારે આ પ્રથમ મિટિંગમાં જ હું જાહેર કરું છું। ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કાર સંઘના સંસ્કાર નાનપણથી જ મારા પિતાશ્રી ચિમનભાઈ શુક્લને જોઈને બહુ સાહજિક રીતે આવ્યા છે। આ તકે આ જવાબદારી પક્ષે મને આપી છે એ માટે મારા માતા પિતાને સ્મરણ કરીને તેમના ચરણમાં વંદન કરું છું। અન્ય ગુજરાતના પનોતા પુત્ર સ્વર્ગીય વિજયભાઈ અને અંજલિબેનને પણ આ તકે ખાસ યાદ કરીને તેમના સ્નેહની અપેક્ષા સાથે આ જવાબદારી હું ઉપાડીશ। ઘણું બધું કરવાનું છે। 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા સેવી રહી છે એ અપેક્ષા પરિપૂર્ણ કરવાની જવાબદારી જ્યારે અમારા લોકોની ટીમ ઉપર આપી છે ત્યારે અમારા પક્ષનો હૃદય સાથે આભાર માનીને આ જવાબદારીનું વહન કરવા માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા બતાવી રહ્યો છું। ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલાં લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાંને અપનાવ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો એ 70% સુધી ઓછો કરવાનો સંકલ્પ અત્યારે આ પ્રથમ મિટિંગમાં જ હું જાહેર કરું છું। અને કોઈ લાંબો સમય અમારે પસાર નથી કરવો। હમણાં જ અત્યારે જ સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પતે એટલે રાજકોટના કમિશનર સહિત સૌ ઓફિસરોની મિટિંગ બોલાવેલ છે। એમાં જે કાંઈ પગલાં લેવાના છે એની ચર્ચા કરીને આપ સૌને જાણ કરીશું। ભારત માતા કી જય, વંદે માતરમ।